તો શું કહેવાય મારા કલેજા, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. બધાને જય શ્રી રામ. તો અત્યારે જાગીને અને ચા પીધો હું અને આ જો અહીંયા કામકાજ ચાલુ થઈ ગયું. માલ એ બની ગયો છે, માલ બની ગયો. પ્લાસ્ટરનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આમ જુઓ તમે, આટલું કામકાજ થયું છે હજુ. અને કપડાં નતો લાવ્યો એટલે નાહ્યો નહીં હજુ, એટલે આપણે બપોર પછી નાહવાનું હોય, બરાબર. તો હાલો આપણે હવે માલ બાલ બનાવી નાખીએ. બનાવેલો જ છે આમ તો, ભરી નાખીએ. ભરી હાલ લે એટલે જતો રહે ને. જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે ઘરનું કામ ચાલુ હારી પ્લાસ્ટરનું હું રાહતું રાહતે પછી મારે પ્લાસ્ટર કરવા થોડુંક જવું પડે ને. તો પ્લાસ્ટર કરવાનું ચાલુ છે. આમ જો કેટલું થઈ ગયું, આ બાજુ થઈ ગયું છે અત્યારે, આનકોરાય થઈ ગયું છે. અને જો પ્લાસ્ટર કરે છે કારીગર, અને પેલી બાજુ માલ ને એવું બને છે. હું થાકી જાય ને તે બેઠો પડી. અને આ જો આ તું શીનું શાક બનાવો? સેવ ટામેટાનું બનાવી દો. ખાવાનું તો મિત્રો થાકી ગયો, ગરમી થઈ ગઈ. તો મિત્રો કરી નાખ્યું હો પ્લાસ્ટર. સમજો, અને ઓલકોની સાઈડ બાકી રહ્યું ખાલી ત્યાં. અને આપણે બનાવી નાખી છે ચા. સમજો, તો ઉકળો છે ચા, અને ત્યાં કણાઈ હજુ બાકી છે. અહીંયા કણાઈ કરવાનું હા. આપણે મસ્ત મજાની ચા બનાવી દઈએ. તો મિત્રો ડૂકો મારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે, અને અડધામાં ડૂકો મારી દીધો. આમ જુઓ તમે, નરી આખી સિમેન્ટનો આ બધી રીતે કમ્પ્લીટ કરી નાખ્યું હોય. પેલી બાજુથી થાંભલાથી આ બાજુ અનાર્ય વસ્તુ, અને પેલી બાજુ એ જગ્યાએ રહ્યું હોય. હવે લાગી જઈશે ભૂખ, તો હવે આપણે પકોડી લેવા જવાનું છે અહીંયા ગામમાં. તો ચલો કન્ટિન્યુ. પકોડી ખાવાની. અરે તાર ખાવાની લઈ પકોડી? હા, માર ખાવાની, માર બાન ખાવાની, માર મમ્મી એવું? જાડે બસી દે. હા, બધાને ખાવાની? બધાય ખાવાની, જૈવિક ખાય. તો જૈવિક ને બધાને મારે ખાવાની છે. તો ચલો હું લઈને આવું પકોડી. લાવો પૈસા. તો જો આ પૈસા મળી ગયા છે, 100 રૂપિયા. 100 રૂપિયાની લઈને આવો પકોડી. તો મિત્રો ફાઇનલી પકોડી લેવા આવી ગયો હું. અને અહીંયા જો આ રે આપણે પકોડી લઈએ છીએ. 100 રૂપિયાની બનાવો. બહુ તીખી ના બનાવો. પકોડી લઈને પછી જવું ઘર સાઈડ. પકોડી લઈને પછી જવું ઘર સાઈડ. ચલો કન્ટિન્યુ. અને આ છે આપણું બાઈક. એને દીધું. તો મિત્રો ફાઇનલી પકોડી લઈને આવતો રહ્યો છું. એવરેજ ખાવાની? અરે જૈવિક તારે ખાવાની પકોડી? એવું? તો પકોડી 100 રૂપિયાની લાવ્યો તો. અરે કાર્ડ હાલે, કાર્ડ હાલ. કેટલી વાર બાર તુફાન ચડ્યું હવે, જેમ કે બહુ પવન આવે. તુફાન આવ્યું હોય ને એટલો વરસાદ આવશે એવું લાગે. લાઇટ જવાની શક્યતા વધારે. અને અમે સખડી ઉપર બનાવીએ બધું, એટલે જો અહીં પછી લાઇટ જતી રહે તો પછી ચેરી જ બનાવો. જો અત્યારે પકોડી લાવ્યા છીએ ખાવા. મિત્રો કાઢી નાખી હોય પકોડી. આ જો કેટલી રાડી પાડે હાઈવે ખરાબ દાડામાં ખાઈ જાય.
તો મિત્રો પકોડી આવી ગઈ છે અને આ જૈવિક કઈ ખાય છે જૈવિક ખાસ તું પકોડી હા તને બહુ ભાવ પકોડી મને બહુ ભાવ પૂજીને એટલી ભાવ ને પછી પૂછી તને ભાવ એવું તો મિત્રો પકોડી અત્યારે તો ખાઈએ હી તું ખાસ પકોડી બોલ તો અરે મમ્મી આ લઈ જા ને તો મિત્રો ફાઇનલી પકોડી ખાઈ લીધી અને હવે આપણે નાવાની તૈયારી કરીએ જેમ કે હવાનો નાયો નહીં તો ડુકોને એવું કમ્પ્લીટ હવે કરી નાખીશું આખામાં મારી દીધો હું પેલી બાજુ રહ્યું હતી રીત અને આપણે હવે નવી લઈએ જેમ કે આપણે હવે પકોડીને એવું તો ખાઈ લીધું એવી રીતે પકોડી ખાધી હતી એવું હવે નાવાનું થાય ને હું નહીં લઉં હા હું નહીં ના હોવા એ હા તો મિત્રો ચલો હવે નહીં લઈએ ભાઈ ભણીને આ લુગડા પહેરવા પડશે શર્ટ તો આનું આ અને પેન્ટ જો ત્યાં આ કણ ધોઈને કમ્પ્લીટ રેડી કરી નાખેલું જો આમ રીતે એ રહ્યો રાતે ધોઈ નાખ્યું તો ચલો નહીં લઈએ કન્ટિન્યુ નહીં તમને મળે મેંગો ખાવા ખા મેંગો ખા તો એકચ્યુઅલી અમારું કંઈક આવું લુક છે તમને કેવું લાગે છે કાલના કપડાં જોઈને તમને કેવું લાગે છે કાલના કપડાં જોઈને તમને કેવું લાગે છે અમારું બાથરૂમ જો અહીંયા નાયો છું અને અહીંયા લપટીને પડી રહી અત્યારે તે પછી મેં વાળા પગ પહેલા સીધો કેવી હેઠી પડી હા કેમેરો ચાલુ હતો સારું આ તમારે બતાવું મજાક ઉડાવત મજાકની વાત મજાક ઉડાવત છે ગુજરાતીમાં બોલ તો કંઈક સમજણ પડે મારી મજાક તો ગુજરાતી જ છે તો એકચ્યુઅલી અમારે માટકોલ ચોકડી જવાનું થયું છે મરસા લેવા લોકો એવું કહેવાય ને મરસા લેવા જવાનું છે તો આ અમારે મરસા લેવા જવાનું તો મિત્રો ફાઇનલી અત્યારે તો માટકોલ ચોકડી પહોંચ્યો હું અને આવીને આપણે પેટ્રોલ ભરાઈ લીધું છે ચલો હવે 150 રૂપિયાનું શું કહે તારો ભાવ વધી ગયો છે એટલે બહુ પેટ્રોલ ના પુરાવાય અને આપણો મિત્ર છે વિંછાથી અને પેટ્રોલ તો આપણે પુરાઈ લીધું હોય અને આપણે જવાનું છે હવે સાણંદ સાઈડ કેમ કે ખબર લેવા જવાનું એક મિત્રની બાઇક લઈને એક્ટિવા લઈને પડ્યો હતો અજ્જો ખબર એક્ટિવા લઈને પડ્યો અજ્જો કાઢ્યો એ પડ્યો એક્ટિવા લઈને છે બહુ સિરિયસ તો મિત્રો ચોકડી બાર આવતો રહ્યો તો ફાંગડી અને હવે જઈએ અમે સાણંદ ખબર લેવા અને અમારા મિત્ર જો મોઢવાન ચાડવા તેથી હું આગી રહ્યું હતું કાલ હું આગી રહ્યું હતું ભણાઈ રહ્યું અમારા કપી અને તારું નામ શું ભગવાન પાછા ઇન્સ્ટાગ્રામનો ચલો કન્ટિન્યુ હવે અમે જઈએ यहाँ જઈને તમને મળું ચલો તો મિત્રો પહોંચી જાય દવાખાના અને અંદર વિડીયો શૂટિંગ લેવાની મનાઈ છે એટલે અંદર નહીં લઈએ આપણે તો મિત્રો સારું હોય ભાઈબંધના કંઈ એવું હોય નહીં વધારે પ્રોબ્લેમ જેવું મટી જશે 2-3 દિવસમાં રિકવરી થઈ જશે નહીં 2-3 દિવસમાં સારું થઈ જશે ઘરે આવતો રહેશે પાછો તો હવે જઈએ અમે બજારમાં જઈને પછી ઘરે જઈશું તો મિત્રો અત્યારે અમે વિંછા પહોંચી જાય અને અમારા ભાઈબંધો દાંત કાઢો હ બરાબર પણ આપણે બતાવશું 1.5 વર્ષની અંદર જે વસ્તુ થશે જોઈ લેશું કરીને બતાવીશ તમને બધાને કરીને બતાવીશું તો મિત્રો સપોર્ટ કરો આપણે કરીને બતાવશું